હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું માતાજીના નૈવેદ્યમાં ધરાવાતી ચોખાની ખીર અને પૂરીની રેસીપી। તો હમણાં જ શ્રાદ્ધ પક્ષ ગયો છે તો બધા જ દૂધપાક બનાવતા હોય છે, પરંતુ આપણે દૂધપાકથી અલગ આજે થોડી ચોખાની ખીર બનાવીશું, જે આપણે માતાજીને નૈવેદ્યમાં ધરાવતા હોય છે। અને સાથે એકદમ ફૂલેલી બરા જેવી પૂરી બનાવીશું। તો આ રીતે આપણે ખીર અને પૂરીની રેસીપીને રેડી કરીશું। સૌપ્રથમ આપણે પૂરીનો લોટ બાંધી લઈશું, જેથી કરીને લોટ સરસ સેટ થઈ જાય। પૂરીનો લોટ બાંધવા માટે અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। પાણી ઉમેરતા જઈ અને આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી અને સાઈડમાં મૂકી લઈશું। જ્યાં સુધી લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે ખીર બનાવવા માટે અહીંયા મેં તપેલી લઈ લીધી છે, અને તપેલીમાં આપણે ફૂલ ફેટ દૂધ લઈ લઈશું। એટલે કે અહીંયા મેં ગોલ્ડનું દૂધ લીધું છે, તો 1 લીટર ગોલ્ડનું દૂધ લઈ લેવાનું છે। તો તમારે 500 ગ્રામ દૂધમાં બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો। તો આ રીતે અહીંયા મેં 2 થેલી દૂધમાં ખીર બનાવી છે। તો દૂધ થોડું ઘટ્ટ થશે એટલે ક્વોન્ટિટી ઓછી થશે, એટલા માટે અહીંયા મેં 2 થેલી દૂધ લઈ લીધું છે। તો આ રીતે આપણે દૂધને સતત ફેરવતા જઈને ખીર બનાવવાની છે। જ્યારે આપણે તપેલીમાં દૂધ એડ કર્યું ત્યારે તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું હતું, એટલે દૂધ છે તે તળિયે ચોંટશે નહીં। અને દૂધમાં આ રીતે એક ઉભરો આવી ગયા બાદ આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે તે ઉમેરી લઈશું। પાણીને સાઈડમાં રાખી અને આપણે ચોખા એકલા જ આ રીતે ઉમેરી લેવાના છે। તો બધા જ ચોખા છે તે મેં દૂધમાં ઉમેરી લીધા છે। અને ચોખા ઉમેરતી વખતે મિત્રો ધ્યાન રાખવાનું કે ચોખાને આપણે છૂટા ઉમેરીએ, જેથી કરીને ચોખા છે તે એકબીજામાં ચીપકી ન જાય અને ગાંઠા ન પડે। તો આ રીતે આપણે ચોખાને દૂધમાં જ આપણે ચડવા દેવાના છે, જ્યાં સુધી ચોખા એકદમ ભાત જેવા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે। અને ત્યાં સુધી આ રીતે દૂધની કિનારીને આપણે દૂધની અંદર કવર કરતા જઈશું, એટલે આપણી ખીર છે તે એકદમ ઘટ્ટ એવી બનીને રેડી થશે। તો લગભગ અત્યારે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં ચેક કર્યું તો હજી ચોખા ચડવામાં થોડી એવી વાર છે। એ સાથે જ આપણે કેસરવાળું દૂધ ઉમેરી દઈશું। અડધો કલાક પહેલા મેં ગરમ દૂધમાં કેસરને ઓગાળી રાખ્યું હતું, તો અત્યારે કેસર પણ ઉમેરી લીધું છે। આ સ્ટેજ ઉપર આપણે ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી લઈશું। તો ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ, બદામ અને પિસ્તા ઉમેરી લીધા છે। સાથે જ આપણે આ રીતે દૂધની કિનારીને કવર કરવાની છે અને ખીર છે તે આપણે ઘટ્ટ બનાવીને રેડી કરવાની છે। તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો કે મેં બધી જ કિનારી દૂધની કવર કરી લીધી છે, અને દૂધમાં મેં ચારોળી પણ ઉમેરી લીધી છે। સાથે જ 1 લીટર દૂધ માટે અહીંયા મેં 1 મોટી વાડકી જેટલી, એટલે કે ચા પીવાના નાના ગ્લાસથી આપણે 2.5 કપ જેટલી ખાંડ ઉમેરીશું, જેથી પરફેક્ટ એવું ગળપણ આપણા ખીરમાં આવી જશે। 1 થી 1.5 ચમચી જેટલો જાયફળ અને ઇલાયચીનો પાવડર ઉમેરી લીધો છે। જાયફળ અને ઇલાયચીના પાવડરથી ખીરનો ટેસ્ટ છે તે 100 ગણો વધી જાય છે અને ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ખીર આપણી બની ગઈ છે અને ખીર ઠરે ત્યાં સુધી આપણે પૂરી બનાવી લઈશું। તો પૂરીના લોટને આપણે ફરીથી એકવાર મસળી લઈશું આ રીતે, એટલે લોટ છે તે કમ્પ્લીટ સેટ થઈ જાય અને ત્યારબાદ નાના ગુલ્લા કરી અને આપણે પૂરી વણી લેવાની છે। તો પૂરી આપણે મીડિયમ સાઇઝની જ વણીશું, એટલે આપણે આ રીતે નાના જ ગુલ્લા કરવાના છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં એકદમ નાના લીંબુની સાઇઝના ગુલ્લા કર્યા છે, અને હવે હું બધી જ પૂરી વણી લઈશ। સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। મિત્રો જ્યારે વધારે જમવાનું બનાવવાનું હોય ત્યારે તમે આ રીતે સાઈડ બાય સાઈડ બનાવતા જશો તો સહેજ પણ વાર નહીં લાગે અને બધું જ ફટાફટ બનીને રેડી થશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં
એક બાજુ પૂરીનો લોટ બાંધ્યો, ત્યારબાદ ખીર બનાવી દીધી અને હવે આપણે પૂરી તળી રહ્યા છીએ. તો ફટાફટથી થઈ જતું હોય છે રસોઈ બનાવવામાં. તો જો આ રીતે કામ કરીશું તો થોડી પણ વાર નહીં લાગે. બધી જ પૂરી આપણે ગુબ્બારા જેવી ફૂલીને રેડી થાય છે. તો મીડિયમ થીક એવી આપણે પૂરી વણીશું અને તેલને છે તે હાઈ ફ્લેમ ઉપર ગરમ રાખીશું, જેથી કરીને આ રીતની પૂરી બનીને રેડી થશે. લોટ આપણો પરફેક્ટ એવો બંધાયો હોવો જોઈએ મિત્રો, અને પૂરી તળતી વખતે તેલ હાઈ ફ્લેમ પર ગરમ હોવું જોઈએ. આ બે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી પૂરી પણ આ રીતે એકદમ ફૂલેલી અને લાંબા સમય સુધી આ રીતે ફૂલેલી રહે એવી બનશે. ખીર અને પૂરી આપણા બની ગયા છે, તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ખીર પણ ઠરીને ઘટ્ટ થઈ ગઈ છે સારી એવી, અને પૂરી પણ આપણી મસ્ત ગુબ્બારા જેવી બનીને રેડી છે. તો મિત્રો, આ નવરાત્રી પર માતાજીના નૈવેદ્યમાં ધરાવવા તમે પણ આ રીતે ખીર પૂરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.